મિત્રો તમે બ્લોગ કન્ટિન્યુ જોતા હોય તો સબસ્ક્રાઇબ કરીને જોજો, બેલ આઇકન દબાવીને જોજો. અને આપણું બિગ એનાઉન્સમેન્ટ 31st દિવસે થવાનું છે. ભાઈની સ્કૂલ પાસે એટલા બધા ગલુડિયા છે જો ગાઈસ. ચાલતો 4 કિલોમીટર ઘરથી દૂર 4 કિલોમીટર આવ્યો છું. वो आ गया, देखो देखो वो आ गया. बाते जाओ સીટ જાઉં. नानू बच्ची बात. કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં જશો? હું પણ મજામાં. તો સ્વાગત છે એક નવા વ્લોગની અંદર. તો મસ્ત મજાનો વ્લોગની શરૂઆત થઈ ગઈ છે. અને ભાઈ વિરાંશભાઈને આજે જવું છે ગલુડિયાને બિસ્કિટ ખવડાવવા માટે. અને હા ગાઈસ, આપણી એક નવી ચેનલનું આપણે મુહૂર્ત કરવા જઈ રહ્યા છીએ. અને એ ચેનલ આપણે ટૂંક સમયની અંદર એટલે કે 2026ના જાન્યુઆરી 1 જાન્યુઆરીમાં આપણી લોન્ચ કરવાની છે, જેનું નામ છે વેવ મેજિક. ટૂંક સમયમાં આપણે યુટ્યુબની અંદર હિન્દી ચેનલ શરૂ કરવાની છે, જેનું નામ છે વેવ મેજિક બ્લોગ્સ. તો જેની અંદર આપણે હિન્દીમાં બ્લોગ શૂટ કરવાના છે. અને એ ચેનલ ઉપર આપણે કામ શરૂ કરી દીધું છે. તો અત્યારે જ ચેનલની વિઝિટ કરજો, જેનું નામ છે વેવ મેજિક બ્લોગ્સ. તમે સર્ચ કરીને એને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આજનું ડેઇલી રૂટીન આપણે સ્ટાર્ટ કરીએ. તો ચાલો મિત્રો, 11:15 વાગી ગયા છે. આપણે મોરિયનભાઈને લેવા માટે જવાનું છે. મારી સાથે આવે છે વિરાન. બાપા સીતારામ કહી દો બધાને. તો ગાઈઝ, વિરાંશ તમને એમ કહે છે બાપા સીતારામ બોલો. पापा तो तारा સબસ્ક્રાઇબ કરો चलो જોરથી. હા તો ગાઈઝ, બહુ બધી અત્યારે ચીકુ આવવા માંડી છે. અને જો વિરાંશ જો શું લઈને આવ્યો. વિરાંશ શું લઈને આવ્યો તું? મિત્રો આજે સવારની જ તે બહુ બધી ચીકુ આવતી હતી. ચીકુ એટલે ભાઈ તો એલર્જી છે જ તે. દવાઈ લીધી પણ દવાથી કાંઈ મળતું નથી. તો મિત્રો મમ્મી અને પપ્પા બંને લોકો જાય છે ભાવનગર, અને હું જાઉં છું મોરિયનને લેવા માટે. આપણે જવાનું છે હેથર રિશ્તા લઈને. પાછળ લઈને ફરે છે બિસ્કિટ છે ને, ડેન્જર બિસ્કિટ લઈને પાછળ ફરે છે. મિત્રો તમે બ્લોગ કન્ટિન્યુ જોતા હોય તો સબસ્ક્રાઇબ કરીને જોજો, બેલ આઇકન દબાવીને જોજો. અને આપણું બિગ એનાઉન્સમેન્ટ 31ના દિવસે થવાનું છે. 1 જાન્યુઆરીથી આપણા હિન્દી બ્લોગ આવવાના છે. તમે જોવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કન્ટિન્યુ. ओ भाई साहब, ये क्या पहना है विरांश ने? वाह, विरांश का नया लुक. मैं ने विरांश આજે મસ્ત ચશ્મા પહેર્યા છે. બન્યા મૂકી દે. અરે વાહ, જોઈ ખાઈ જાય છે હવે બિસ્કિટ. વેરી ગુડ. મારા પગમાં વિરાંશ છે ને ભાઈ, આજે ફરી એકવાર એક ગલુડિયા અને 2 ગલુડિયા હતા, એને બિસ્કિટ ખવડાવ્યા. અને મજા આવી વિરાંશ? હા. જ્યારે પણ હું ઘરની બહાર નીકળું ને, મોરિયનને લેવા જાઓ કે મૂકવા જાઓ કે કાંઈ કામકાજથી બહાર જાઓ ને, ગાય માતા દર્શન આપે. અહીંયા રેલવે ક્રોસિંગ ભાઈ બીજા ગલુડિયા મળી ગયા છે. બસ ત્યાં મૂકી દે. બસ નાખી દેજે થોડા. હાલે અહીંયા આવો ને બેટા, અહીંયા આવો. સાહેબ, અહીંયા તો કેટલા બધા ગલુ છે જો. મોરિયનભાઈની સ્કૂલ પાસે જ છે જો. મોરિયનભાઈની સ્કૂલ પાસે જ એટલા બધા ગલુડિયા છે જો. હાલે ખવડાવ દે ભાઈ, દે. મિત્રો આજે મોરિયનભાઈની સ્કૂલની બાજુમાં જ બહુ બધા ગલુડિયા મળી ગયા. કાવીરું મોરિયનભાઈની સ્કૂલે આવી ગયા છે ભાઈ. તો મોરિયનભાઈને આપણે લઈ લઈએ ને પછી ઘરે જઈએ. કા મિત્રો, મોરિયનને સ્કૂલેથી લઈ લીધો છે. મોરિયન આવી ગયો છે. ઘરે પહોંચી ગયા અને મોરિયનભાઈ જઈ રહ્યા છે ઉપર બેગ લઈને. ભાઈ બેગમાં વજન એટલો છે ને ભાઈ. તો આપણે હવે આવી ગયા છીએ ઘરે અને પેંડા બનાવવા માટે બેસવું છે. 1 hour later. મસ્ત મજાનો માવો કમ્પ્લીટ કરી નાખ્યો છે. અને આ રીતે કંઈક માવો છે જો. વાહ, જો આ ટાયર વગરની સાયકલથી રમે છે. તો બપોરના વાગી ગયા છે 1 અને હવે આપણે જમી લઈએ. મેં શું બનાવ્યું છે રસોઈમાં? ટાણા બટેટાનું શાક છે, રોટલીનું શાક છે, એક બનાવી રહ્યા છે રોટલો. ભાઈ રોટલાને થાપીને બનાવવાનો, આ વણીને બનાવે છે જો. ચાલો મિત્રો, મસ્ત મજાનું જમી લઈએ. અને ભાઈ આજથી નક્કી કર્યું છે કે ભાઈ એને ડાયટ કરીએ. આ સવારે કાંઈ નાસ્તો નથી કર્યો, ખાલી ચા જ પીધી છે. અને હવે એવું નક્કી કર્યું છે કે ભાઈ આખા દિવસમાં એક જ વાર જમવાનું. A few moments later. તો ફેમિલી થોડીક વાર માટે પ્લોટે આવ્યો હતો.
પ્લોટની સાર સંભાળ જોવા માટે, પ્લોટનું શું હાલચાલ છે એ જોવા માટે આવ્યો હતો. પ્લોટ ઉપર કરી લઈએ મિત્રો, એકદમ મસ્ત ચકાચક પ્લોટ છે આપણો. ગાડી અહીંયા પડી છે, બસ નજર કરવા આવ્યો હતો બધા. ગલુડિયા છે ને હા. આ ખાચામાં જવાનું તો કોને લઈને આવું? વીરુને શું કામ? બિસ્કિટ ખવડાવ. બિસ્કિટ ખવડાવવા? હા. પરિયન એમ કહે છે તમે રિટર્નમાં છે ને વીરુને લઈને આવજો, કેમ કે ઓલા બિસ્કિટ છે ને એ ગલુડિયાને ખવડાવવા છે. ये यहाँ जाइए मोरियन, बाय बाय. तूने बाय बाय नहीं बोला? बाय बाय नहीं बोला अभी? A few minutes later. ગાઈસ ઘરે પહોંચી ગયો અને ભાઈ તડકો એટલે ભાઈ આજે ભાઈ સ્વેટર એ કાઢ નાખવું પડ્યું મારે. ફૂલ તડકો હતો ગજબનો. 2 hours later. ગાઈસ 5:30 થઈ ગયા હતા ભાઈ, ખબર જ ન રહી. હું તો સૂઈ ગયો હતો, જાગ્યો ને ખબર પડી લે 5:30 થઈ ગયા. પૂનમ બોલાવા આવી કે જાઓ જલ્દી મોરીને લઈ આવો, બહુ મોડું થઈ ગયું. ગાઈસ આકાશમાં પતંગ ચકે છે જો, હજી ઉત્તરાયણને તો બહુ વાર છે. ये क्या है देखो आकाश. 2 बजते नहीं कहते हैं मैं कहा जाऊंगा. મિત્રો મોરિયન આવી ગયો છે. મોરિયનના મિસે આજે શું કીધું? કાંઈ નહીં. હવે બીજી ટ્રેન નો આવે એટલી જ હોય. ગાઈઝ મસ્ત મજા આવી બેયને. Many hours later. ઓ ભાઈ સાહેબ, વોટ એ વ્યૂ. વાવ, ગામડાની સુરેલી સાંજ. સાંજના 6:30 થઈ ગયા છે. ગાઈઝ મેં તમને કીધું હતું ને ભાઈ આપણે ડાયટ પ્લાન ફોલો કરવું છે. તો આજે ઘણા દિવસ પછી, પહેલાં હું ચાલતો તે 10 કિલોમીટર ચાલી જતો, પણ આજે આપણે ડાયટ પ્લાન ફોલો કરવાનું છે. આજથી આપણે શરૂ કર્યું છે. તો ગાઈસ ચાલતો 3 કિલોમીટર આગળ આવી ગયો છું. હવે જો આ લાઇટની મોબાઈલની ટોર્ચ ચાલુ કરી દીધી છે. ગાઈસ ચાલતો 4 કિલોમીટર, ઘરથી દૂર 4 કિલોમીટર આવ્યો છું. પ્લીઝ તોફાન નહીં, બસ. ફાઇનલી ગાઈસ મસ્ત મજાના હનુમાન દાદાના દર્શન થઈ ગયા. પાછળ તમે જો મસ્ત હનુમાન દાદાનું મંદિર છે, મહાવીર હનુમાનજી મહારાજ. આ દાદાનો એટલો ચમત્કાર છે ને કે અહીંયા દર્શન કરવાથી શું શું લાભ મળે છે ને હું આની પછીના નેક્સ્ટ બ્લોગમાં તમને જણાવીશ. અને અહીંયા લોકો બહુ બધા લોકો દર્શન કરવા માટે આવે છે. A few moments later. ફાઇનલી ગાઈસ 8 વાગી ગયા છે અને ભાઈ ચાલતો ઘરે આવી ગયો છું. ભાઈ 4 કિલોમીટર જવાનું હતું ને 4 કિલોમીટર આવતું, 8 કિલોમીટર આજે ચાલી ગયો. વિરાંશ શું કહી રહ્યો છે? વિરાંશ બોલો. રવિ બબલું ખાય છે. કેમ? માર ખાવો છે? તો ઈંટોને શેકવા માટે કોલસો આવે, જેને તો એની આજુબાજુમાં છે ને આવી રીતે કોલસો એટલે કે કોયલા નાખી દે, પછી એને જલાવે એટલે સળગાવે એટલે ઈંટું જે કાચી હોય ને એ બધી પાકી થઈ જાય. ઓલો જે ધુવાડો નીકળે ને એ ઓલો કોલસા સળગાવ્યો હોય ને એનો ધુવાડો નીકળે. શું લાવ્યો મોરિયા? કોની આટું રાખ્યા હતા? વાહ. તો મોરિયાને મારા માટે આ રેતીમાં કહેવાય ને કે ઓલામાં શેમાં શેક્યા? મીઠામાં શેકેલા આ ભૂંગળા મારી આટું રાખ્યા છે. તો ફાઇનલી મિત્રો 9 વાગી ગયા છે અને હવે આપણે રાતનું ડિનરમાં તમને ખબર છે ને આપણે ખાલી સૂપ જ પીએ છીએ. આજે 8 કિલોમીટર ચાલી આવ્યો. બીજું શું લાવ્યો? નૂડલ્સ. અચ્છા, નૂડલ્સ ખાવા મજા આવશે. વાવ. આવું અમે સ્કૂલે લઈ જતા મોરિયન, આવું તમે નાના હતા ને. હવે આપણી ચેનલ ઉપર છે ને ભાઈ ડેઈલી આવા જ બ્લોગ આવવાના છે. ચલો દુકાનમાં ઘરાક આવ્યા, મારે નીચે જવું પડશે, હું જઈને. હા દાદા, પપ્પા તમારી હાથે દોડો બનાવ્યો છે. ડોડો બનાવ્યો? થેન્ક યુ. મિત્રો 9:15 થઈ ગયા. ભાઈ બાળકો માટે ભેળ બનાવી છે, મારી માટે સૂપ બનાવ્યું છે. A few moments later.
તો કેવો લાગ્યો બ્લોગ કમેન્ટ કરી દેજો મિત્રો. આ બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દેવાનો છે. મળીએ આપણે એક નેક્સ્ટ ધમાકેદાર બ્લોગ સાથે. ત્યાં સુધી તમારા ભાઈને રજા આપો. બાય બાય.